हेलो फ्रेंड्स, जानो तो किचन हाउस में तमारुं स्वागत है। आज આપણે બનાવશું રાજસ્થાનના પ્રખ્યાત એવા માલપુઆ બનાવવાના છે અને તેની સાથે રબડી પણ બનાવવાના છે ને ખૂબ ઈઝી છે। અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલ તમે ખૂબ ઝડપથી પહેલા સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે। તો ચાલો જોઈ લઈએ આપણે રેસીપી। સૌપ્રથમ આપણે એક જાડું તળિયાવાળું પેન મૂકવાનું છે। તેમાં આપણે 1 લીટર મેં દૂધ લીધેલું છે, ફૂલ ફેટ જ લેવાનું છે। હવે તેને આપણે સરસ રીતે ઉકાળીને ઘટ કરવાનું છે અને રબડી તૈયાર કરવાની છે। અહીંયા આપણે ખાંડનો જરા પણ ઉપયોગ નહીં કરીએ, અત્યારે એકદમ ઘટ દૂધ જ બનાવવાનું છે અને એકદમ સરસ મજાની રબડી તૈયાર કરશું। તમે જોઈ શકો છો થોડીક વારમાં ઘટ થવા લાગશે। હજી આપણે થોડુંક ઘટ થવા દેવાનું છે। તમે જોઈ શકો છો અડધું થઈ ગયું છે। 1/4 કપ જેટલું જ આપણે અત્યારે ઘટ કરવાનું છે। બસ હવે આ રબડી તૈયાર થઈ ગઈ છે। હવે તેને આપણે સાઈડ ઉપર રાખી દેવાની છે અને થોડીક ઠંડી થવા દેવાની છે। હવે એક આપણે પેન મૂકવાનું છે, તેમાં આપણે 1 વાટકી જેટલી ખાંડ એડ કરી દઈ। અત્યારે માલપુઆની આપણે ચાસણી તૈયાર કરી છે અને 1 વાટકી જેટલું આપણે પાણી એડ કરી દઈ। હવે તેને આપણે થોડીક ખાંડ ઓગળે અને સરસ મજાની થોડી ઘટ થાય ત્યાં સુધી તેને રાખવાની છે। હા, તમને મારો વિડીયો અને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। હવે આપણે થોડા કેસરના તાંતણા એડ કરી દઈ। ઓપ્શનલ છે, જો તમારે કરવા હોય તો જ કરજો। તેનાથી કલર સરસ આવશે એટલા માટે। આજની આ રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે, તમે જરૂર એકવાર ટ્રાય કરજો, કોઈ બગડવાનો ચાન્સ નથી આમાં। જે આપણે ગુલાબજાંબુની ચાસણી હોય તેવી જ આપણે ચાસણી તૈયાર કરવાની છે। બસ હવે આ ચાસણી તૈયાર થઈ ગઈ છે। હવે તેને આપણે સાઈડ ઉપર રાખી દેવાની છે। એક મિક્સર જાર લેશું, તેમાં આપણે અડધા કપ જેટલો મેંદો લેવાનો છે અને અડધા કપ જેટલો આપણે ઘઉંનો રેગ્યુલર લોટ હોય તે લેવાનો છે। બંને લોટ આપણે મિક્સ લીધેલા છે। હવે 3 ચમચી જેટલો આપણે ઝીણો રવો આવે છે તે એડ કરવાનો છે। હવે અહીંયા 2 થી 3 નંગ એલચી આવી રીતના ફોલીને આપણે એડ કરી દેવાની છે। તમે એકલા ઘઉંનો પણ બનાવી શકો છો માલપુઆ અને એકલા મેંદાના પણ બનાવી શકો છો। અત્યારે મેં બંને લોટનો ઉપયોગ કરેલો છે। હવે ઢાંકણ ઢાંકીને આપણે ચર્ન કરી દેશું। તમે જોઈ શકો છો સરસ મજાનો પાવડર તૈયાર થઈ ગયો છે। હવે તેમાં આપણે 1 વાટકી જેટલી જે બનાવેલી રબડી હતી તે એડ કરવાની છે અને બીજી આપણે ગાર્નિશિંગ માટે રાખવાની છે। હવે ઢાંકણ ઢાંકીને આપણે ફરીથી ચર્ન કરી દેશું। તમે જોઈ શકો છો અત્યારે ઘટ લાગે છે। હવે તેમાં આપણે થોડુંક દૂધ એડ કરી દેવાનું છે અને ફરીથી ચર્ન કરીને આપણે એક બાઉલમાં મેં કાઢી લીધેલું છે। તમે જોઈ શકો છો બસ આવું બેટર આપણે તૈયાર કરવાનું છે। એકદમ ઇઝીથી પડી જાય તેવું જ આપણે બેટર રાખવાનું છે। હવે અહીંયા તેલ પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે। આવું પોળું વાસણ જ લેવાનું છે એટલે સરસ રીતે માલપુઆ રેડી થાય। આવી રીતના 1 ચમચા જેટલું આપણે અંદર એડ કરવાનું છે અને તેની રીતે જ શેપ લઈ લેશે। આ પેનમાં આપણે અત્યારે 3 થી 4 જેટલા માલપુઆ તૈયાર થશે। હવે તેને આપણે સરસ રીતે નીચેની સાઈડ ચડવા દેવાના છે અને પછી આપણે તેને પલટાવી લેશું। આ વખતે હોળી ઉપર તમે જરૂર એકવાર ટ્રાય કરજો। આ બનાવીને તમે ફ્રીજમાં રાખી શકો છો। તમે જોઈ શકો છો તેનો કલર એકદમ સરસ રીતે બદલાઈ ગયો છે। હવે તેને આપણે આવી રીતના ઝારા ઉપર લઈને આવી રીતના પ્રેસ કરીને વધારાનું તેલ આપણે નિતારી લેવાનું છે અને જે બનાવેલી ચાસણી હતી તેમાં જ આપણે તેને એડ કરી દેશું। તેવી રીતે આપણે બધા માલપુઆ તૈયાર કરીને ચાસણીમાં એડ કરી દેવાના છે। 2 થી 3 મિનિટ માટે ચાસણીમાં પલાળીને રાખશું। હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં જ લઈ લેશું।
જે બનાવેલી રબડી હતી તે આપણે ઉપરથી ગાર્નિશ કરશું. તો છે ને સરસ મજાની રેસીપી, જોતા જ ખાવાનું મન થઈ જશે અને આ વખતે તમે હોળી ઉપર જરૂર એકવાર ટ્રાય કરજો. પિસ્તાની કતરણથી આપણે ગાર્નિશ કરવાનું છે. તો છે ને સરસ મજાની રેસીપી. તો કેવી લાગી આજની મારી આ રેસીપી? તમે જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો. ફરી મળીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. આપ સૌને જાનુ ધ કિચન હાઉસથી હેપી હોલી.